નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશીન બહુતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. બ્લુ પ્રિન્ટ સમજાવવા આવ્યો છો કે બ્લુ પ્રિન્ટમાં કઈ રીતે હશે ને તમારે બહુ પ્રશ્ન આવતો કે સાહેબ સમજાવો ને બ્લુ પ્રિન્ટ સમજાવો ને. તો બ્લુ પ્રિન્ટ આપણે જોઈએ છીએ કે આવું બધું કંઈક હશે, બરોબર. તો જેમાં કયા ચેપ્ટરના કેટલા માર્ક્સ રહેશે એ જોઈ લો કે ભાઈ સ્મૃતિ રસ સુધા છે, સ્મૃતિ રસ સુધા પાઠ નંબર 2 એમાં 5 માર્ક છે. 5 માર્ક મતલબ કે એમાંથી શ્લોક તમને ખબર છે પૂછાવાનો છે, શ્લોક પૂર્તિમાંથી ચેપ્ટર નંબર 2 માંથી, બરોબર. એના પછી આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6, 7, 9 અને 10, આ ચારમાંથી શ્લોક પૂર્તિ પૂછાવાની સંભાવના વધી જાય. એના પછી તો કે બાકી બધું તો એવરેજ છે. આ પાઠમાંથી કદાચ પેરેગ્રાફમાં જવાબ પૂછાય. વિવાહ સંસ્કાર, નમો મહર્ષયે નિત્યમ, પેરેગ્રાફમાં જવાબ હોઈ શકે. આ જે પાઠ છે કંકણસ્ય લોભેનો, એમાંથી પેરેગ્રાફ આપણે અલગથી આપવાના છીએ. તો જે ચેપ્ટરમાં વધુ માર્ક્સ છે એમાંથી ભાષાંતર પૂછાવાની સંભાવના વધી જાય છે. ઓકે, દરેક પાઠ જોઈ લો કયા પાઠના કેટલા માર્ક છે. આના 4 માર્ક છે. એના પછી વિવાહ સંસ્કાર છે તો વિવાહ સંસ્કારના 5, મહર્ષય નિત્યમના 5, પુત્તલિકા પરીક્ષાના 3, આશ્રમ વર્ણન 2 જ માર્ક, પરિતુષ્ટાના 2 જ માર્ક, પુસ્તકની આત્મકથાના 4 માર્ક છે અને મુદ્રાનામ ધનમ પ્રોક્તમના 2 માર્ક છે. ન્યાયના 4 માર્ક હોય, 2 માર્કમાં એમસીક્યુ આવે ને 2 માર્કમાં ન્યાય સમજાવવાના આવશે. અલંકાર છે તો અલંકારમાં 2 જ માર્ક છે, મીન્સ કે 2 માર્કમાં અલંકાર તમને ખાલી એમસીક્યુ જ આવશે. છંદના 2 માર્ક છે, એમસીક્યુ જ આવશે. ડન. અને બાકી જે સંસ્કૃત સાહિત્ય છે એમાંથી 8 માર્ક તમારે શું આવશે તો કે પરિચયાત્મક ટિપ્પણી આવશે અને બાકીના જે 4 માર્ક છે એ આવશે એમસીક્યુ તરીકે ખગોળ અને આયુર્વેદમાંથી. ઓકે, તો આવી રીતે તમારું આ કંઈક બ્લુ પ્રિન્ટ રહે. એના પછી જોઈએ છીએ કે ભાઈ પેપર કઈ રીતે હોય. જો તો પેપરમાં તમારી સામે આવશે વિભાગ એ. આ વિભાગ એ છે એમાં 3 શ્લોક આપ્યા હોય. કેટલા શ્લોક આપ્યા હોય? 3. આમાં 3 શ્લોક આપ્યા હશે. આ 3 શ્લોકમાંથી તમારે કોઈ પણ 2 શ્લોકનું ભાષાંતર કરવાનું 8 માર્ક હોય. 3 શ્લોકમાંથી 2 શ્લોકનું ભાષાંતર કરો, 8 માર્ક હોય. એના પછી સંસ્કૃત પ્રશ્ન 2 આપ્યા હોય, આ અને આ. આમાંથી તમારે એક પ્રશ્નનો જવાબ દેવાનો જેના 2 માર્ક હશે. એના પછી શબ્દ ઉપર વિવરણાત્મક ટિપ્પણી લખવાની હોય અને આ વિવરણાત્મક ટિપ્પણી છે એ કેમાંથી હશે તો કે આખો આ ચેપ્ટર છે ને, આ 1 થી લઈ આ ચેપ્ટર વિભાગે 1 થી લઈ અને 10 ચેપ્ટર સુધી હોય, 1 to 10. ઓકે, એમાંથી જ વિવરણાત્મક ટિપ્પણી હશે. એના પછી જો વિવરણાત્મક ટિપ્પણી પૂરી થાય એટલે શ્લોક પૂર્તિ આવશે. શ્લોક પૂર્તિ માટે જો તમને અહીં ચોખવટ કરી દીધી છે. તમે કદાચ અહીં જાઓ ને આ બ્લુ પ્રિન્ટમાં જોશો ને, અપઠિત વિદ્યાર્થીઓને કક્ષા સમીક્ષા પસંદ કરવી. અપઠિત હશે તો 12 થી હશે, પણ બીજા આ 4 લીટી તમારા માટે ઉપયોગી છે. જેમાં એ લખ્યું છે પ્રકરણ 2 માંથી શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછવો. કયા પ્રકરણમાંથી? બીજા પ્રકરણમાંથી. ચાલો એના પછી અર્થ વિસ્તાર 8 માંથી જ પૂછવો. અર્થ વિસ્તાર ક્યાંથી પૂછવો? ચેપ્ટર નંબર 8 માંથી જ. ગદ્યાર્થ ગ્રહણ મીન્સ કે પેરેગ્રાફમાંથી જવાબ હોય ને એ 11, 15 ને 16 દ. એના પછી આવે છે પુત્તલિકા પરીક્ષા અને દયાનંદ સરસ્વતી. આ 3 પાઠમાંથી જ ગદ્યાર્થ પેરેગ્રાફમાં જવાબ પૂછાય. બીજો તો 12 થી જ હશે પણ એક આમાંથી પૂછાય. અને પ્રશ્ન ક્રમાંક 32 એટલે કે આ વાક્ય કોણ બોલે છે. એક વાક્ય આપ્યું હશે ને બાજુમાં 2 ઓપ્શન આપ્યા છે, 2 માંથી એક બોલતો હશે. એ 13મું કયું છે તો કે ભરત કઈ વાળું. એના પછી 14મું લગ્ન વિવાહ સંસ્કારનું. 18મું તો કે પરિતુષ્ટા યાસ્યતિ વસંત સેના ચારુદત્ત એ. અને 20મું જેમાં શિષ્ય અને ગુરુ. આ 4 ચેપ્ટર જે 4 નાટક કહીએ છીએ, આ નાટકમાંથી જ એ 4 પ્રશ્નો હશે જેના 4 માર્ક હોય. ઓકે, ડન. તો આ કદાચ તમને સમજાઈ ગયું હશે. એના પછી તમને સમજાયું છે આ માર્ક્સ કેટલા છે. માર્ક્સ પછી તમને વિભાગ એ સમજાવતો હતો જેમાં આપણે આવ્યા છીએ શ્લોક પૂર્તિ. શ્લોક પૂર્તિ કયા ચેપ્ટરમાંથી કરવાની? બીજા ચેપ્ટરમાંથી. માર્ક કેટલા હશે એના? 2. ડન. આ પદ્ય પૂર્તિ એટલે કે શ્લોક પૂર્તિ કરો 1 અને 2 પૂછાણી હશે, 2 માંથી 1 લખવાનો, તમારા માર્ક હશે કેટલા? 3. ડન. એના પછી જે પ્રશ્નોના વિકલ્પના જવાબ આપો. 5 એમસીક્યુ પૂછ્યા હશે, 5 ના 5 માર્ક છે. આઈ થિંક તમને સમજાતું હશે. એના પછી આગળ વધીએ. વિભાગ એ પૂરો થાય અને વિભાગ 2 તરફ જઈએ છીએ. વિભાગ બી. વિભાગ બી કયા પાઠનો હોય તો કે વિભાગ બી છે ને 11 થી લઈ અને 20 ચેપ્ટર સુધી હોય, 11 to 20. ઓકે, એમાં 3 પેરેગ્રાફ આપ્યા છે. 3 માંથી કોઈ પણના 2 ના તમારે જવાબ લખવાના, માર્ક્સ હશે 8. એના પછી હશે પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ. આ પ્રશ્ન 2 માંથી 1 નો જવાબ લખવાનો, પ્રશ્ન હશે 2 માર્ક. એના પછી વિવરણાત્મક ટિપ્પણી કેમાંથી હશે સાહેબ? 11 થી 20 માંથી હશે. ઓકે, 11 થી 20 માંથી તમને વિવરણાત્મક ટિપ્પણી પૂછાય, 2 માંથી 1 લખવાની, 2 માર્ક. એના પછી રિક્ત સ્થાન ખાલી જગ્યાઓ પૂછો.
આ ખાલી જગ્યા 3 પૂછાશે. ખાલી જગ્યા પાઠની અંદરથી હોઈ શકે અથવા તો જે એક્સ્ટ્રા એમસીક્યુ હોય એમસીક્યુ હોય એને ખાલી જગ્યા તરીકે બનાવીને પૂછી શકે. તો ખાસ પ્રશ્નો જે એમસીક્યુ તરીકે છે તમે કોઈ પણ મટીરિયલ વાપરતા હોય મટીરિયલમાં એક્સ્ટ્રા એમસીક્યુ આપ્યો એ કરી નાખવાના એમસીક્યુ કરી નાખવાના તો તમને આ ખાલી જગ્યામાં વાંધો ન પડે. એના પછી જઈએ આગળ તો કે પ્રશ્નોના વિકલ્પમાંથી સાચા જવાબ આપો. 5 એમસીક્યુ આપ્યા હશે 5 માર્ક હશે. ડન. તો આ વિભાગ બી પૂરો. એના પછી આગળ વધીએ છીએ વિભાગ સી તરફ. હવે વિભાગ સી માં શું આવે સાહેબ તો કે આમાં પહેલા તો આવશે પેરેગ્રાફમાં જવાબ. આ બે મિક્સ આવશે. ડન. બે મિક્સ આવશે જેમાં પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફના જવાબ આપવાના. પાઠ કયા કયા 11, 15 અને 16. આ 3 પાઠમાંથી કોઈ પણ એકમાંથી પેરેગ્રાફ આપ્યો છે. 4 પ્રશ્ન હશે ને પ્રશ્ન જવાબ પેરેગ્રાફમાં ગોતીને લખવાના. 4 માર્ક હોય. એના પછી સમીક્ષાત્મક ટિપ્પણી પૂછાય. હવે આ સમીક્ષાત્મક ટિપ્પણી છે ને છોકરાઓ એ પાઠમાંથી 2 હોય. પાઠમાંથી 2 પૂછાય અને કાવ્ય મીન્સ કે 1 થી 10 માંથી 1 પૂછાય. ટોટલ પૂછાય છે કેટલી 3. બરોબર. 2 પાઠમાંથી ને 1 કાવ્યમાંથી ટોટલ 3 હોય. 3 માં તમારે કેટલી લખવાની હોય 2. તો તમે કદાચ એવું કરો કે સમીક્ષાત્મક ટિપ્પણી બધી પાઠની જ કરી નાખો તો ચાલે. કેમ કે તમારે લખવાની હશે 2 જેના માર્ક હશે 6 મીન્સ કે એક ટિપ્પણીના 3 માર્ક હોય. કઈ રીતે લખવી એનો વિડીયો આપણે મૂક્યો છે. એના પછી આગળ વધીએ. સમીક્ષા પછી આવે સસંદર્ભ. હવે સસંદર્ભમાં એનાથી ઉલટું સસંદર્ભમાં 2 કાવ્યમાંથી હશે અને 1 છે એ પાઠમાંથી હશે. લખવાની કેટલી હોય 2. કાવ્યમાંથી 2 હોય પાઠમાંથી 1 હોય. 2 લખવાની હોય તમે 2 કાવ્યોની બધી કરી નાખો તો એમાંથી 2 આવી જશે જેનાય માર્ક હશે 6 મીન્સ કે એક ટૂંકનોંધના 3 માર્ક થાય. એના પછી આવે વાક્ય કોણ બોલે છે જે આપણે કીધું હતું ને પાઠ નંબર 13, પાઠ નંબર 14, પાઠ નંબર 18 અને પાઠ નંબર 20. આ 4 માંથી એક એક વાક્ય આપ્યું હશે ને વાક્ય કોણ બોલે તમને ખબર પડી જાય તો આના માર્ક હોય. બાજુમાં ઓપ્શન તમને આપ્યા જ હોય છે. આપણે આગળ પેપરે જોવાના છીએ. આગળ વધીએ. વિભાગ ડી આવશે. વિભાગ ડી માં શું આવશે તો કે અપઠિત પેરેગ્રાફ આવશે. પેરેગ્રાફ હશે એમાંથી 4 પ્રશ્નોનો જવાબ લખવાના પણ એ પેરેગ્રાફ બુકની બહારનો હશે. બુકમાંથી નહીં હોય. ડન. એના પછી ગુજરાતીમાં જવાબ લખો 1, 2, 3, 4. 2 પાઠમાંથી ને 2 કાવ્યમાંથી. 2 માંથી 2 પ્રશ્ન પૂછાય. ટોટલ 4 પ્રશ્ન પૂછાશે જેમાંથી તમારે 3 ના જવાબ લખવાના હોય. પાઠના 2, કાવ્યના 2. 4 પ્રશ્ન થયા. 4 માં તમારે 3 ના જવાબ લખવાના. ડન. ગુજરાતીમાં જવાબ. હિન્દી હોય તો હિન્દી જવાબ આપો. ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં જવાબ આપો. પછી એના પછી આવે છે અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર કયું ચેપ્ટર આઈએમપી છે સાહેબ? અર્થ વિસ્તાર માટે ચેપ્ટર નંબર આપણે ખબર જ છે 8મા ચેપ્ટરના અર્થ વિસ્તાર કરી લેવાના. 2 માંથી 1 નો લખવાનો જવાબ હોય 3 માર્ક હોય. અર્થ વિસ્તારના 3 માર્ક છે. 2 માંથી 1 લખો. એના પછી ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યા કાવ્યની હશે. ઓલી ખાલી જગ્યા જેમ પાઠમાંથી હતી એમાં કાવ્યમાંથી ખાલી જગ્યા હશે તો કાવ્યમાંથી ખાલી જગ્યા પૂરી દેવાની તમારે ભાઈ. આગળ વધીએ છીએ. એના પછી આવે શ્લોકાંશ જોડો. શ્લોકાંશનો આપણે એક વિડીયો મૂકી દીધો છે જેમાં 1 થી 10 જે 1 થી 10 પાઠ છે એમાંથી કોઈ પણ શ્લોક એક બાજુ આપ્યો ને બીજી બાજુ આપ્યો. એ શ્લોકના અંશ 2 ભાગ હોય ને તમારે જોડવાના હોય જોડકા જોડોની જેમ. ઓકે. તો એના 4 માર્ક્સ હશે. કેટલા માર્ક્સ હશે? 4 માર્ક. અર્થ વિસ્તારના કેટલા ખાલી જગ્યા કેટલી માર્કની? 3 માર્કની. 3 માર્કની ખાલી જગ્યા ને 4 માર્કના. એના પછી આગળ વધીએ છીએ. વિભાગ ઈ આવી ગયો. હવે વિભાગ ઈ માં તમારે પરિચયાત્મક ટિપ્પણી લખવાની થાય. કેટલી? તો કે 3 માંથી 2. 1, 2 અને 3. આ 3 પૂછી છે. આ 3 માંથી તમારે 2 લખવાની હોય છે. માર્ક્સ હોય છે 8. એટલે કે એક ટિપ્પણીના 4 માર્ક હોય તો 2 ટિપ્પણીના 8 માર્ક થયા. ડન. રામાયણ, મહાભારત, કાદંબરી, શિશુપાલ વધ આમાંથી કોઈ પણ હોય. એના પછી આવે છે ન્યાય સ્પષ્ટ કરો. પાછળ આપેલા સાહિત્યમાંથી જે સાહિત્યની પહેલા ન્યાય આવે છે એમાં કોઈ પણ 2 ન્યાય આપ્યા હશે. 2 ન્યાયમાં તમારે એક સ્પષ્ટ કરવાનો 2 માર્ક. એના પછી સાહેબ એના પછી એમસીક્યુ ચાલુ થઈ જાય છે. હવે એમસીક્યુમાં શું હોય જો આટલું ધ્યાન રાખવાનું છે. એમસીક્યુમાં 2 એમસીક્યુ હશે ન્યાયમાંથી. 2 એમસીક્યુ ન્યાયમાંથી. ભાઈ રજૂ સર્પ એટલે શું તો કે દોરડું સાપ. પછી તમને પૂછે કે ભાઈ પોતાના સ્વભાવને હંમેશા જાળવી રાખો. આ કેમાં વાત કરવામાં આવી છે? અગ્નિશિખા ન્યાયમાં. તો આ રીતે 2 એમસીક્યુ પૂછ્યા હોય ને 2 એમસીક્યુ ન્યાયમાંથી હશે. એવી જ રીતે 2 હશે છંદમાંથી. કેમાંથી હશે? છંદમાંથી. યમન સભલાગહ કેનું બંધારણ છે? તો કે શિખરણીનું. અર્થાત એમ કે વસંત તેલકામાં કેટલા અક્ષરો છે? 14 અક્ષર છે. આ રીતે કોઈ પણ ગમે એ પૂછી શકે કે આ પંક્તિ છે કયા છંદની છે, એનું બંધારણ શું થાય, કે આ પંક્તિમાં રહેલા છંદનું બંધારણ એમ પણ કરી નાખે. ડન. છંદમાંથી 2 પ્રશ્નો. અલંકારમાંથી 2 કે ભાઈ શું કહે સમર્થક અને સામર્થ્ય ભાવ કેમાં દર્શાવવામાં આવ્યો છે? અર્થાંતરમાં. કેમાં? એકમાં અનેક અર્થનો બોધ થતો હોય. શ્લેષમાં. જ્યાં નિંદા દ્વારા સ્તુતિ, સ્તુતિ દ્વારા નિંદા, વ્યાજ સ્તુતિ. કસ્વર ધુની વિવેક હસ્તે કેનું ઉદાહરણ છે? વ્યાજ સ્તુતિનું. આવી રીતે ગમે એ પૂછી શકે. અલંકારમાંથી 2 એમસીક્યુ. એના પછી આયુર્વેદ છે.
આયુર્વેદમાં પેલા આયુર્વેદનો સામાન્ય પરિચય આપ્યો, આયુર્વેદ એટલે શું થાય, પછી આયુર્વેદને કોનું અંગ માનવામાં આવે છે, આયુર્વેદના અંગ કેટલા, આયુર્વેદની 3 શાખાઓ હતી, 3 શાખાના મેન આચાર્ય કોણ, એના મેન ગ્રંથ કયા, એ ગ્રંથને લખનારા કોણ, એમાં આચાર્ય સુશ્રુત અને ચરક એ બેની વાત આવી જાય, તો એ આયુર્વેદ થઈ ગયો. અને ખગોળ આવી જાય. છેલ્લે 2 માર્કમાં આવશે ખગોળ. ખગોળમાં શું હશે તો કે ખગોળની વાત ક્યાં ક્યાં કરવામાં આવી છે, તો કે વાજસનેય સંહિતામાં ક્યાંક હોય, ક્યાંક યાજ્ઞવલ્ક્ય સંહિતામાં નક્ષત્ર વિધિઓની વાત હોય, ક્યાંક ઋગ્વેદમાં ગ્રહો નક્ષત્રોની 27 નક્ષત્રોની વાત હોય, ક્યાંક તૈતરીય સંહિતામાં ચંદ્રની વાત આપવામાં આવી. તો આ બધી વાત છે એ ક્યાં આપી છે. અને ખાસ બીજું વરાહમિહિરનું જીવન પરિચય કેમાં આવી જશે, એ ખગોળમાં આવશે. બરોબર. ખગોળમાંથી 2, આયુર્વેદમાંથી 2, અલંકારમાંથી 2, છંદમાંથી 2 અને ન્યાયમાંથી 2. તો આવું તમારું પેપર હોય. જોઈએ છીએ આપણે, જો પેપર જોઈએ આવી રીતે તમારું કોઈ પેપર હોય. ચાલો, વિભાગ એમાં 3 શ્લોક આપ્યા છે. જો આ 1, આ 1, આ 2 અને આ 3. આ 3 માંથી તમારે 2 શ્લોક લખવાના થશે, જેના માર્ક્સ હશે 8. ઓકે. એના પછી 2 પ્રશ્ન પૂછ્યા છે. નવ ક્યાં નથી ચાલતી? ભાઈ નવ ક્યાં ન ચાલે તો કે સ્થળે, સ્થળ ઉપર નથી ચાલતી. પ્રકૃતિથી સ્વચ્છ શું હોય છે? જલમ. કિમની જગ્યાએ જલમ લખી નાખો, જવાબ આવી જાય. 2 માંથી 1 નો જવાબ લખવાનો, માર્ક્સ હશે તમારા 2. એના પછી ધાતુ અને શિવ સંકલ્પ મન, 2 માંથી 1 ઉપર વિવરણાત્મક ટિપ્પણી લખવાની થાય. શ્લોક પૂર્તિ કરો. પાઠ નંબર 2 માંથી હોય સર્વમ પરવસમ દુઃખમ અથવા તો યથાન્નમ મધ સંયુક્તમ, 2 માંથી 1 હોય. એના પછી વિકલ્પના જવાબ આપો હોય. વિકલ્પ આવી રીતે પૂછ્યા હોય, 5 વિકલ્પ હોય, 5એ 5ના જવાબ દેવાના થશે. એના પછી આવશે વિભાગ બી. વિભાગ બી માં 3 પેરેગ્રાફ હશે. આ 12મા પાઠનો, આ 14મા પાઠનો, સોરી આ 19મા પાઠનો, આ 14મો પાઠ અને 12મો પાઠ. આ 3 પાઠમાં છે. ડન. તો 3 પેરેગ્રાફ હોય, 3 માંથી કોઈ પણ 2 ના જવાબ લખવાના, 8 માર્ક હોય. એના પછી આગળ વધીએ. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ. પુત્ર હિંસિતમ જ્ઞાત્વા, પુત્રને મરેલો જાણીને શું કહે મુનિ શું બોલ્યા હતા? યથા અહમ વોહો ત્વમ અપી પુત્ર શોકાત વિપત્સ્યતે, જેવી રીતે હું તેવી રીતે તું પણ પુત્રના શોકથી મૃત્યુ પામી. મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? સૌરાષ્ટ્ર પ્રદેશે રાજકોટ જનપદસ્ય ટંકારા ગ્રામે. ડન. એ પ્રશ્ન 2 માંથી 1 નો જવાબ લખવાનો થાય. વિવરણાત્મક ટિપ્પણી આર્ય સમાજ કે સપ્તપદી, 2 માંથી 1 ની લખવાની હોય, 2 માર્ક. એના પછી 3 ખાલી જગ્યા પૂછાઈ છે. આ ખાલી જગ્યા પાઠમાંથી હોય, પાઠમાંથી 3 ખાલી જગ્યા પૂછાય. આવી રીતે બાજુમાં ઓપ્શન આપ્યા જ હોય તમને કે ભાઈ સ્વભાવથી લોભી કોણ હોય? માણસ. ખબર પડી ગઈ. મહર્ષિ કોને શાપ આપ્યો? દશરથને. એમસીક્યુ છે. જો ચક્ષુરાગ ક્યાં કે કોકિલે શું? કોકિલમાં હતો, પરકલત્રમ નહોતો. એના પછી જો પાછા 5 એમસીક્યુ આવી ગયા. પ્રજાપતિ વર્ણ બોલ્યા હતા, દહ વિવાહ સંસ્કારે યજ્ઞ અગ્નિને. આશ્રમમાં ભ્રાંતિ ક્યાં ન હતી? શાસ્ત્રોમાં નહોતી. કોણ સંતોષ પામી જશે? વસંત સેના. આધુનિક સમયમાં કેવી મુદ્રા છે? કાગળની મુદ્રા. તો એમસીક્યુ થઈ ગયા. વિભાગ સી આવી ગયા. વિભાગ સી માં જો આ પાઠમાંથી પેરેગ્રાફ છે. આમાં 12મા પાઠમાંથી આપ્યો છે, પણ ઓમાં ચોખ્ખું કીધું છે 11, 14, 15 પાઠમાંથી હશે. તો આ પેરેગ્રાફ હોય, 4 પ્રશ્નો હોય, આ 4 પ્રશ્નોના જવાબ આમાંથી ગોતીને લખવાનો હોય. દક્ષિણાની કહ અસ્તિ, અસ્તિ દક્ષિણાની વૃદ્ધ વ્યાગ્રહ, મળી ગયો. આવી રીતે 4 પ્રશ્નો ગોતીને લખવાના. એના પછી સમીક્ષાત્મક નોંધ, જેમાં પાઠમાંથી 2 હશે અને કાવ્યમાંથી 1. જો જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ કાવ્ય છે. પુત્તલિકા પરીક્ષાનો બોધ પાઠ છે. એના પછી દશરથને મળેલો શાપ પાઠ છે. તો 2 પાઠમાંથી ને 1 કાવ્યમાંથી, 3 માંથી 2 ના જવાબ લખશું. એના પછી સસંદર્ભ સમજાવો. લાડકોટ કરી અને 100 વાર આપણે શું કહીએ લાડકોટ કરીએ ત્યારે જમે. અને ડોક્ટરનું કામ શું? આ 2 કાવ્યના છે. અને પરિતુષ્ટાઈ અસિદ્ધિ, સંતોષ પામી જશે, આ પાઠમાંથી છે. મીન્સ કે 1 થી 10 અને આ છે 20. તો 1 થી 10 માંથી સસંદર્ભ વધુ કરવાની. એના પછી વાક્ય કોણ બોલે છે? તો કે બાજુમાં ઓપ્શન આપ્યા હોય. આ તમારું વાક્ય થઈ ગયું. આ બાજુમાં 2 ઓપ્શન થઈ ગયા. તો આ 2 ઓપ્શનમાંથી 1 જવાબ આવતો હોય એ લખી નાખવાનો. ડન. તો આવા 4 માર્ક એ 4 પાઠમાંથી હોય છે, નાટ્ય પાઠોમાંથી. એના પછી વિભાગ ડી આવે. એમાં આ પેરેગ્રાફ ગામની બહારથી, બુકની બહારથી હોય, ખબર નહીં ક્યાંથી હોય, ગમે ત્યાંથી પૂછી લઈએ. પછી 4 પ્રશ્ન પૂછાય છે, જેમાંથી આ 2 છે પાઠના અને આ 2 કાવ્યના તમને જોવા મળશે. ઉપરના 2 ષટલોકો અને દ વર્ણનું માધ્યમ. આમાંથી કઈ મોટા ભાગે એવું છે 2 પાઠના 2 કાવ્યના. ડન. તો 4 માંથી તમારે કેટલા લખવાના હોય? 3. આમાંથી 3 પાઠમાં આપ્યા છે. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આવિષ્કારમ નવમ કૃત્વા, 8મા પાઠમાંથી 2 અર્થ વિસ્તાર પૂછ્યા છે. 2 માંથી તમારે લખવાનો હશે 1 માર્ક હશે આખા 4. 3 માર્કમાં અર્થ વિસ્તાર આવે. કઈ રીતે લખવાનો એનો વિડીયો આપણે મૂકી દીધો છે. એના પછી 3 ખાલી જગ્યા પૂછાય છે. બાજુમાં ઓપ્શન આપ્યા જ હોય એટલે ખાલી જગ્યામાં તમારે બહુ તકલીફ ન પડે. બાજુમાં ઓપ્શન હોય એટલા માટે. તો એ 3 ખાલી જગ્યાના જવાબ આપી દો, 3 માર્ક. એના પછી શ્લોકાંશ જોડો. આ શ્લોકાંશ કઈ રીતે જોડવાનું, શું ધ્યાન રાખવું, એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે. બરોબર. તો એ પણ તમારે જોઈ લેવો કે ભાઈ આમાંથી આ આવે, આમાં આ આવે, આમાં આ આવે, જે આડું અવડું આવતું હોય તમારે આ 4 જોડકા જોડી દેવાના છે. પછી આવશે વિભાગ ઈ, રઘુવંશ, મૃચ્છકટિક અને નીતિકથા. આ 3 માંથી 2 ઉપર તમારે વિસ્તૃત માહિતી આપવાની હોય, પરિચયાત્મક ટિપ્પણી. 2 ની આપવાની હોય 8 માર્ક.
એના પછી 2 ન્યાય સમજાવવાના, ઉસર વૃષ્ટિ નદી સમુદ્ર, 2 માંથી કોઈ પણ એક પૂછાય એના ઉપર લખી નાખવાનું, બરોબર, 2 માંથી એક જે આવડતો હોય આપણે લખી નાખવાનું. એના પછી 10 MCQ આવી જાય. જો આ 2 ન્યાયમાંથી અવ્યાપાર વ્યાપાર 50 અને 51મો પ્રશ્ન ન્યાયમાંથી છે. જોઈ લઈએ આપણે શું કહે છે કે પોતાનો વ્યાપાર નથી પ્રવૃત્ત ન થવું, ખબર પડી ગઈ અવ્યાપાર વ્યાપાર કહેવાય. એના પછી મનુષ્યએ પોતાનો શ્રેષ્ઠ સ્વભાવ જાળવી રાખવો, ખબર પડી ગઈ અગ્નિશિખા ન્યાય કહેવાય. આર્યમ કુલ કેટલી માત્રા હોય? કુલ 57 માત્રા હોય. મહા મેઘક્ષારમ કયું હશે? શિખરણી હશે. કયાને દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ થાય? શ્લેષ. વિરોધ ન હોય તો વિરોધ હોય એને કોણ કહેવાય? તો વિરોધ કહેવાય. આયુર્વેદના કેટલા અંગ છે? આયુર્વેદના 8 અંગ છે. ચરકના પ્રસિદ્ધ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. જ્યોતિષને શાનું અંગ માનવામાં આવે છે? વેદનું અંગ માનવામાં આવે છે. વરાહમિહિર કોના ઉપાસક હતા? વરાહમિહિર સૂર્યના ઉપાસક હતા. તો આવું તમારું પેપર છે અને આઈ થિંક તમને કદાચ સમજાણું હશે. જો સમજાઈ ગયું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો આપણી વિડીયોને, અને તમારા મિત્રોને આવતા વર્ષે કામ આવશે અને દરેક વર્ષે કામ આવતા જ રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.